હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું સરસ મજાની ચોખાની ખીર કે જે તમે ડેઝર્ટમાં પણ ખાઈ શકો છો અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આને એકદમ ઇઝી રીતે બનાવી શકો છો, જે એકદમ ફટાફટ બની જાય છે। બિલકુલ પણ વાર નથી લાગતી આને બનાવતા। તો તમે જોઈ શકો છો કે આપણી કેસરવાળી ચોખાની ખીર કેટલી સરસ દેખાઈ રહી છે। તો ચલો હું તમને આની રેસીપી જણાવું। તો એની માટે મેં અહીંયા ચોખા લીધા છે 1 વાટકી જેટલા, પછી એના એટલી જ માપની મેં સુગર લીધી છે, દૂધ લીધું છે, ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય એ તમે નાખી શકો છો। મેં અહીંયા કાજુ બદામ લીધા છે અને મેં આ કેસરવાળું દૂધ લીધું છે, જેને મેં અડધો કપ જેટલા દૂધને ગરમ કરીને એની અંદર મેં કેસર નાખીને અડધી કલાક માટે મેં એને રહેવા દીધું છે। તો આપણે જે ચોખા લીધા હતા એને આપણે સરસ રીતે 3 થી 4 પાણીથી ધોઈ લેવાના છે અને પછી એને આપણે ગરમ પાણી નાખીને એને ચડવા દેવાના છે। તો તમારા ચોખા જે રીતના તમારે ખીર બનાવવી હોય એ રીતે તમારે ચોખાને ચડવા દેવાના છે। તો ચલો હવે આપણે આની અંદર ગરમ પાણી નાખીશું અને આને 10 થી 15 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે એને ચમચીથી મિક્સ કરતું રહેવાનું છે કે જેથી આપણે ચોખા સરસ મજાના ચડી જાય। મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે, મારી પાસે નાના ચોખા બીજા અવેલેબલ નહોતા, એટલે જો તમારી પાસે થોડાક ચોખા ઝીણા અવેલેબલ હોય જે ખીચડીમાં આપણે વાપરીએ તો એનાથી તમારી ખીર ફટાફટ બની જશે। તો જુઓ આપણે આવી રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે અને 15 થી 20 મિનિટ પછી તમે જોશો ને તો આપણા ચોખા 70% જેટલા ચડી ગયા છે। 70% જેટલા જ્યારે તમારા ચોખા ચડી જાય ને પછી આની અંદર આપણે દૂધ નાખવાનું છે કે જે આપણે 1 વાટકી જેટલું દૂધ લીધું હતું ને એ દૂધ આપણે આની અંદર એડ કરીશું અને પછી આપણે પાછા ચોખાને ચડવા દઈશું, પાછા 30% જેટલા દૂધમાં ચડવા દઈશું। અત્યાર સુધી આપણે ચોખાને પાણીમાં ચડવા દીધા હતા અને હવે આપણે એને દૂધમાં ચડવા દેવાના છે। ઘણા લોકો ડાયરેક્ટ જ દૂધમાં ચોખાને ચડવા મૂકતા હોય છે, ખીર બનાવતા હોય છે, પણ એવી રીતે તમારી ખીર બનતા બહુ જ વાર લાગશે અને ચોખા જલ્દીથી નહીં ચડે। માટે 70% જેટલા ચોખા પાણીમાં ચડી જાય ને પછી તમારે દૂધ ઉમેરવાનું। તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા કેટલા સરસ મજાના ચડી ગયા છે અને દૂધ એની અંદર મિક્સ થઈ ગયું છે। પછી હવે આપણે એની અંદર કેસરવાળું દૂધ જે આપણે બનાવ્યું હતું એ એમાં ઉમેરવાનું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। ઘણા લોકો કુકરમાં પણ ખીર બનાવતા હોય છે કે કુકરમાં તમે ચોખાની 2-3 સીટીએ બનાવીને ભાત બનાવી લો, પછી એ જે ભાત બની જાય કુકરમાં એની અંદર તમે આ બધી પ્રોસેસ કરી શકો છો કે દૂધ નાખી શકો, સુગર નાખી શકો, પણ એનો ટેસ્ટ તમને આવી રીતે તમે જે કડાઈમાં કેવી રીતે બનાવશો ને એવો ટેસ્ટ તમને ખીરનો નહીં આવે। પછી આની અંદર આપણે સુગર એડ કરી દીધી હતી। સરસ રીતે બધું મિક્સ થઈ જાય પછી મેં અહીંયા 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર અને અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર લીધો છે। જો તમને આ બધાથી કંઈ એલર્જી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ આનો ટેસ્ટ ખીરમાં બહુ જ સરસ આવે છે। જે જાયફળનો પાવડર અને ઇલાયચીનો પાવડર, આ બે પાવડરથી ખીરનો ટેસ્ટ બહુ સરસ આવે છે, માટે તમે આને ઉમેરવાનું ભૂલતા નહીં। પછી મેં આમાં ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે। મેં આ ખાલી કાજુ અને બદામ જ લીધા છે, જો તમને પિસ્તા કે દ્રાક્ષ પસંદ હોય તો તમે આમાં એ ઉમેરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણી ખીર એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે, જેમાં ચોખા પણ એકદમ મસ્ત રીતે ચડી ગયા છે, ખીરની થિકનેસ પણ એટલી સરસ રીતે થઈ ગઈ છે અને એની કલર પણ મસ્ત આવ્યો છે। એકદમ કેસરવાળી ચોખાની ખીર બનીને આપણી રેડી થઈ ગઈ છે। તમે પણ તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય એની પહેલાં આવી રીતે ખીર બનાવીને એને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દો તો એને તમે ડેઝર્ટમાં ખાઈ શકો છો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ એને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। તો હવે આપણે મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। થેન્ક યુ।